વૈદિક જ્યોતિષ પ્રમાણે 2026માં ગ્રહોની ચાલ ઘણા લોકોના જીવનમાં ઊંડી અસર પાડી શકે તેમ છે। 23 ફેબ્રુઆરી 2026ના રોજ ગ્રહોની સેનાપતિ મંગળ કુંભ રાશિમાં પ્રવેશ કરશે। ખાસ વાત એ છે કે આ રાશિમાં રાહુ પહેલેથી જ હાજર થશે। મંગળ અને રાહુની એક જ રાશિમાં હાજરી અંગારક યોગનું નિર્માણ થશે। જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને ઉગ્ર અને અશુભ માનવામાં આવે છે। એવી માન્યતા છે કે આ યોગ વ્યક્તિના જીવનમાં તણાવ, ક્રોધ, મૂંઝવણ અને અચાનક મુશ્કેલીઓ વધારો કરી શકે છે। અંગારક યોગનો પ્રભાવ દરેક રાશિઓ પર સમાન નથી હોતો, પરંતુ 3 રાશિઓના માટે આ સમય ખાસ કરીને પડકારજનક માનવામાં આવી રહ્યો છે। આ સમય દરમિયાન આ રાશિઓએ કેરિયર, ધન અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને સામનો કરવો પડી શકે છે। તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે। મેષ રાશિ। મેષ રાશિના જાતકો અંગારક યોગની મુશ્કેલીમાં વધારો સાબિત થઈ શકે છે। 22 ફેબ્રુઆરી સુધીના સમયગાળો તમારા માટે અનુકૂળ રહેશે, પરંતુ 23 ફેબ્રુઆરી પર પરિસ્થિતિ બદલાઈ શકે છે। કામકાજમાં અવરોધો આવી શકે છે, કરિયરને લઈને તણાવ વધશે, તમારી આર્થિક સ્થિતિ પણ ડગમગવા લાગી શકે છે। અચાનક ખર્ચમાં વધારો થઈ શકે છે। આ ઉપરાંત સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે, તેથી બેદરકારીથી બચવું ખૂબ જ જરૂરી છે। બીજી રાશિ છે મકર રાશિ। મકર રાશિના જાતકો માટે આ યોગ ધન અને કરિયર બંને મામલે સાવધાની રાખવાની માંગ કરે છે। આ સમય દરમિયાન આર્થિક નુકસાન થવાની આશંકા બની રહે છે। નોકરી અથવા બિઝનેસ અવરોધ આવી શકે છે, કામનું દબાણ વધશે અને માનસિક તણાવ અનુભવશો। સ્વાસ્થ્યને લઈને પણ સાવધાન રહેવું જરૂરી છે। વૈવાહિક જીવનમાં પણ મતભેદ અને તણાવ સ્થિતિ સર્જાઈ શકે છે। ત્રીજી રાશિ છે મીન રાશિ। મીન રાશિના જાતકોના જીવનમાં આ યોગનું કારણે ઉપલ ફાથલ મચી શકે છે। કરિયર અવ્યવસ્થિત રહી શકે છે। નોકરી બદલવા કે ગુમાવવાનો ભય પણ રહી શકે છે। બિઝનેસ કરતા જાતકોને નુકસાન થવાની શક્યતા છે। આ સમય દરમિયાન કોઈ પણ આંધળો વિશ્વાસ કરવો મોંઘો સાબિત થઈ શકે છે। નિર્ણયો લેતી વખતે ખૂબ જ સતર્ક રહેવું। અંગારક યોગથી બચવાના ઉપાય। અંગારક યોગના નકારાત્મક પ્રભાવને ઘટાડવા માટે કેટલાક ઉપાયોનો શક્ય છે। નિયમિતપણે હનુમાન ચાલીસાનો પાઠ કરવો, સુંદરકાંડનો પાઠ કરવો, મંગળવારનું વ્રત કરવું શુભ માનવામાં આવે છે। તાંબુ અથવા તો લાલ રંગની વસ્તુઓનું દાન કરી લાલ ગાયને ગોળ ખવડાવી આ ઉપાયોથી માનસિક શાંતિ મળશે અને નકારાત્મક પ્રભાવો ઘટી શકે છે।